નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પ્રશ્ન શરૂઆત કરશું. તો નવા પ્રશ્નની વાત કરતા આપણે ડાયરેક્ટ પ્રશ્ન પર આવી જશું. આજે કે ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. ગ્રામ સમુદાય એટલે શું? તો ગ્રામ સમુદાય એટલે ગામડામાં વસતા લોકો. ગ્રામ સમુદાય એટલે શું? ગામડામાં વસતા લોકો. હવે એમના જે લક્ષણો જે છે આપણે જોવાના છે કે ગ્રામ સમુદાયના લોકો છે તો એમના લક્ષણોની આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે આપણા મગજમાં કઈ વાતો યાદ આવે છે? તો એમનું જે જીવન છે, શહેરી જીવન કરતા ગામડાઓના લોકો છે એમનું જીવન કેવી રીતે અલગ પડે છે એ વસ્તુ. હવે આપણે ડાયરેક્ટ એમના જે અર્થ અને લક્ષણો છે, સૌપ્રથમ આપણે અર્થની વાત કરી લઈએ. પાના નંબર 18 અને 18 પાના નંબર ઉપર પ્રશ્ન છે આપણો. તો તમે બધા પણ નવનીતની અંદર જોઈ શકો છો. તો માનવીના સામાજિક વર્તનની ઢબ ગ્રામ સમુદાય અને શહેર સમુદાયમાં જુદી જુદી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક શબ્દ છે ઢબ. ઢબ એટલે શું? તો સિસ્ટમ, આપણા વર્તન કરવાની પદ્ધતિ. શહેરી જીવનવાળા લોકો છે તો એ પોતાની જીવવાની પદ્ધતિ છે થોડીક અલગ હોય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો છે તો એ લોકો પણ પોતાનો જીવવાની પદ્ધતિ છે એ થોડીક શહેર કરતા અલગ હોય છે. ગ્રામ સમુદાયનો અર્થ. સૌપ્રથમ આપણે ગ્રામ સમુદાયનો અર્થ. તો માનવીના ગ્રામ સમુદાયનો અર્થ. ગ્રામ સમુદાય એટલે પ્રકૃતિની નજીક વસવાટ કરતા નદીઓ, પછી જંગલ, તળાવ, એ પછી જે સમુદ્ર, ત્યાં વસવાટ કરતા લોકો. એટલે અહીંયા આવશે પ્રકૃતિની નજીક વસવાટ કરતા. ખેતી અને ખેતી સાથે જોડાયેલો વ્યવસાય કરતા. ખેતી છે તો એ ખેતી સાથે ખેતર ખેડી અને ખેતી સાથે ખેતીનો વ્યવસાય કરતા. ખેતીની અંદર મજદૂરી પણ કરતા હોય છે. તો ખેતી અને ખેતી સાથેનો વ્યવસાય કરતા. પછી વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ધરાવતા લોકોનો પ્રાથમિક સમુદાય. વિશિષ્ટ એટલે થોડેક અંશે કંઈક જુદી. વિશિષ્ટ એટલે થોડેક અંશે કંઈક જુદી જે છે અહીં જીવન જીવવાની પદ્ધતિ છે તો એ અહીં આવશે. હવે એક વખત હું ગ્રામ સમુદાયનો અર્થ રિપીટ કરું છું કે ગ્રામ સમુદાય એટલે પ્રકૃતિની નજીક વસવાટ કરતા, ખેતી અને ખેતી સાથે જોડાયેલો વ્યવસાય કરતા, વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ધરાવતા લોકોનો પ્રાથમિક સમુદાય. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવનાની અંદર આપણે કોઈ પણ 4 મુદ્દા લેશું. તો 4 મુદ્દા અહીંથી સમજી લઈએ કે ગ્રામ સમુદાયમાં એકતા અને એકવિધતા હોય છે. ગ્રામ સમુદાયમાં એકતા અને એકવિધતા હોય છે. ગામડાની અંદર જે લોકો છે એમનું જીવન છે એ બધા એકતા એટલે કે યુનિટી, બરાબર. એ લોકો શું કેવી રીતે રહે છે? તો ગ્રામ સમુદાયનું જીવન, એની અંદરનો આપણે પહેલો મુદ્દો જોવાનું છે કે ગ્રામ સમુદાયમાં એકતા અને
એક વિધતા હોય છે. ગામડાના લોકો છે એમની અંદર યુનિટી હોય છે અને એ એક વિધતા એક એવી સારી પદ્ધતિથી જોડાયેલા હોય છે એકબીજાથી કે જે સમાજનું અને પોતાના ગ્રામનો વિકાસ કરવામાં મદદ કરે છે. કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્ત્રીકૃત સામાજિક અસમાનતા હોય છે. ગામડાની અંદર આપણે અસમાનતાનું વધારે પ્રમાણ જોવા મળે છે. અસમાનતા એટલે શું? જ્ઞાતિની જે અસમાનતા હોય છે, જ્ઞાતિની અસમાનતા, ઉચ્ચ નીચના ભેદભાવ, પછી જે અંધશ્રદ્ધાઓ એ ગામડાના લોકોની અંદર એ વધારે હોય છે. હવે એ વધારે હોય છે ત્યારે આપણે શું કરવાનું છે તો સમજવાનું છે કે કૃષિ એટલે કે ખેતીને રિલેટેડ, પછી જ્ઞાતિ ખેતીને રિલેટેડ એટલે શું? જે જમીનદાર છે એની જે ખેતી એ જમીનદારો પાસે મોસ્ટ ઓફ વધારે હોય છે. તો એ કૃષિ અને જ્ઞાતિને આધારિત, જ્ઞાતિ એટલે આપણી જે અલગ અલગ ઉચ્ચ નીચી જ્ઞાતિના લોકો હોય છે તે. તો એવી જે સ્તરીકૃત એટલે એ સ્તરે ગામડાની અંદર આવી જે અસમાનતાઓ હોય છે એ વધારે હોય છે. પછી ગ્રામ સમુદાયની પ્રજા મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું પસંદ કરે છે. ગામડાના લોકો છે એ મોટે ભાગે પરંપરાને એટલે કે પહેલાથી જે સદીઓથી જે શ્રદ્ધાઓ અને અંધશ્રદ્ધાઓ ચાલી આવી છે, જે રીત રિવાજો ચાલી આવે છે, પરંપરાઓ ચાલી આવે છે, એમને એ લોકો શું કરે છે? વળગી રહે છે, એટલે કે ચુસ્તપણે પાલન કરે છે. આથી સામાજિક પરિવર્તન ધીમું હોય છે. હવે એ લોકો જે જૂની ખોટી માન્યતાઓ છે, ખોટી પરંપરાઓ છે, એમને વળગી રહે છે. તો એટલા માટે એ લોકોની અંદર જે જૂની પરંપરાઓ છે એ ચુસ્તપણે પાલન થાય છે. તો એમની અંદર જે પરિવર્તન છે એ કેવું હોય છે? બિલકુલ ધીમો. ગ્રામ સમુદાયમાં સામાજિક ગતિશીલતા ઘણી ઓછી હોય છે. સામાજિક ગતિશીલતા, સમાજની અંદર કોઈ એક સમાજ છે તો એની અંદર પ્રવૃત્તિ કરવી તે, તો એ જે પ્રવૃત્તિશીલતા છે એ કેવી હોય છે? બિલકુલ ઓછી હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપમાં ગ્રામ સમુદાય નથી. કદ, વસવાટની પદ્ધતિ અને સામાજિક રચનામાં વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર જે ગામડાઓ છે તો એ ગામડાની અંદર દરેક ગામની અંદર કોઈ નિશ્ચિત સંખ્યાના લોકો વસવાટ કરતા નથી. કોઈ જગ્યાએ જે છે એ 500 થી 1000 લોકો વસવાટ કરે છે. કોઈ જગ્યાએથી 30 થી 20 ઘરો જ્યાં છે એ ત્યાં વસવાટ કરે છે. તો આવી જે વધારે પડતો અથવા તો ઓછા પડતા જે વસવાટ કરતા લોકો છે તો અહીં સુનિશ્ચિત નથી. એટલા માટે પછી ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષા, સંસ્કૃતિ વગેરેની અંદર તફાવત હોય છે. પરંતુ પ્રદેશ અને દેશની સંદર્ભમાં કેટલીક સમાનતા હોય છે. પ્રદેશ અને દેશની અંદર કેટલીક સમાનતાની અંદર સમાનતા હોય છે. હવે આપણે જે છે એ ગ્રામ સમુદાયના લક્ષણો, તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ સમુદાયના લક્ષણો જે છે તમે મારી સાથે એક વખત રિપીટ કરશો અને મારી સાથે મનમાં બોલશો. પ્રકૃતિમય જીવન. સૌપ્રથમ કયો શબ્દ છે? પ્રકૃતિમય જીવન. પછી છે નાનો પ્રાથમિક સમુદાય. પહેલું છે પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, એક વિધતા, પછી કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. કૃષિ આધારિત પ્રકૃતિમય જીવન એટલે શું એની ચર્ચા કરશું. તો ભારતીય ગ્રામ સમુદાયના લોકો
કુદરતી વાતાવરણ વચ્ચે જીવન જીવે છે. ભારતીય ગ્રામ સમુદાયના લોકો કુદરતી વાતાવરણ વચ્ચે જીવન જીવે છે. એટલે કે આપણે પહેલા જ આ પ્રશ્નની અંદર વાત કરી, પ્રકૃતિની નજીક વસવાટ કરે છે, નદીઓ, તળાવ, વૃક્ષો, જંગલો એની અંદર વસવાટ કરે છે. કે ભારતીય ગ્રામ સમુદાયના લોકો કુદરતી વાતાવરણ વચ્ચે જીવન જીવે છે. શુદ્ધ શાંત વાતાવરણ ત્યાં હોય છે. લોકોનું મુખ્ય વ્યવસાય શું હોય છે? કૃષિ, એટલે કે ખેતી. કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણમાં કુદરતનું પ્રભુત્વ જોવા મળે છે. લોકો જે છે એ ખેતીને વધારે મહત્વ આપે છે, કારણ કે એ એમનો વ્યવસાય છે. એટલે કે એમનો વ્યવસાય, નોકરી, જોબ, કામ એ કૃષિ છે, ખેતી પર છે. માટે ત્યાં લોકો કુદરતનું જે પ્રભુત્વ છે એ કુદરતી વાતાવરણ વચ્ચે વધારે રહે છે. પછી લોકોના જીવનનો આધાર કુદરત પર હોવાથી, જો હવે કૃષિ પર આધાર રાખે છે, એમનો જે વ્યવસાય છે એ ખેતી ઉપર છે, તો ખેતી માટે એ હોવાથી કે લોકોનો જીવનનો આધાર કુદરત પર હોવાથી એટલે શું? જે ડિપેન્ડ છે એ કોના ઉપર છે? કુદરત ઉપર. તો કુદરત પર હોવાથી વરસાદ, પછી સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે. જો હવે એમનો જે જીવનનો આધાર છે એ જે વરસાદ, પછી સૂર્ય, પછી વનસ્પતિ, પશુ, નદી, એમનું જે અસ્તિત્વ છે, ત્યાર પછી જે છે મનુષ્યનું અસ્તિત્વ છે. એટલે કે કુદરતનો પ્રભુત્વ ત્યાં વધારે હોય છે. મારી સમક્ષ એક વખત આપણે રિપીટ કરશું, પ્રકૃતિમય જીવન. તો પ્રકૃતિમય જીવનની અંદર આપણે પહેલો મુદ્દો જે છે આપણે અંડરલાઈન કરશું કે લોકોનું મુખ્ય વ્યવસાય કૃષિ. તો આપણે મુખ્ય વ્યવસાય કૃષિ. પછી જે કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણમાં કુદરતનું પ્રભુત્વ જોવા મળે છે. તો પહેલો કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણમાં કુદરતનું પ્રભુત્વ જોવા મળે છે. પછી બીજો મુદ્દો, લોકોના જીવનનો આધાર કુદરત પર હોવાથી વરસાદ, સૂર્ય, પછી વનસ્પતિ, પશુ, નદી, તળાવ વગેરે પ્રકૃતિને જે છે એ પ્રભુત્વ જોવા મળે છે. પછી નાનો પ્રાથમિક સમુદાય. તો નાનો પ્રાથમિક સમુદાય ભારતમાં મોટા ભાગના ગામડાઓના કદ નાના છે. બરાબર? નાનો પ્રાથમિક સમુદાય એટલે શું? સમુદાય કે જ્યાં લોકોનો વસવાટ છે, જ્યાં ઓછા લોકોનું એક સમુદાય, નાના લોકો જ્યાં ઓછા લોકો વસવાટ કરે છે તે સમુદાય. નાના, તમે સમજી જાઓ છો. પ્રાથમિક એટલે કે શરૂઆતના. ભારતમાં મોટા ભાગના ગામડાઓના કદ નાના છે, આથી ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. હવે ગામડાની અંદર જે થોડા ઘણા લોકો રહે છે, તો એ થોડા ઘણા લોકો એકબીજાને સારી રીતે ઓળખશે, અને સારી રીતે ઓળખતા હોવાથી ત્યાં એકબીજાથી એ લોકો પરિચિત હોય છે. ગ્રામજનો સમાન પરિસ્થિતિમાં જીવતા હોવાથી તેમનામાં સામુદાયિક ભાવના અને આત્મીયતાની ભાવના ખૂબ વિકસાયેલી હોય છે. જો આ મુખ્ય મુદ્દો છે, શહેરની અંદર આવા લોકો અથવા તો આવી ભાવનાઓ જોવા મળતી નથી, પરંતુ ગામડાના લોકો જ સમાન પરિસ્થિતિમાં, એટલે કે બધાનો વ્યવસાય મોસ્ટ ઓફ કૃષિ છે, ખેતી છે. સમાન પરિસ્થિતિમાં એમનો જે વ્યવસાય છે એ કૃષિ છે, ખેતી છે. સમાન પરિસ્થિતિમાં જીવતા હોવાથી તેમનામાં સામુદાયિક એકબીજા સાથે રહેવાની ભાવના, સામુદાયિક ભાવના
અને આત્મીયતાની ભાવના. આત્મીયતા એટલે શું? એ લોકો એક જ કુટુંબના, એક જ પરિવારના છે એવી સ્ટ્રોંગ, એવી લાગણી, આત્મીયતાની ભાવના ખૂબ વિકસેલી હોય છે. એ એકબીજા સાથે ઝઘડવાનું પસંદ કરશે નહીં. એકબીજા સાથે એ ગાઢ રીતે સંબંધો ધરાવે છે અને એકબીજા સાથે એ જોડાયેલા હોય છે. ગ્રામજનો સંગઠિત જીવન જીવે છે. સંગઠિત એક સંગઠનો હોય છે. એ લોકો તે સંગઠનની અંદર, જો સાંજનો સમય થાય, આપણે તો ગામડાની અંદર એવા દ્રશ્ય જોવા મળે કે એક વૃક્ષ હોય મોટો અને એ વૃક્ષની અંદર જે ગામના જે વૃદ્ધો હોય, એટલે કે ડોસલા, એ વૃદ્ધો ત્યાં બેસે અને વાતો અને એક સરસ મજાનું વાતાવરણ ત્યાં ક્રિએટ થાય છે. ગ્રામજનો સંગઠિત જીવન જીવે છે અને પરસ્પર નિકટતાની લાગણી અનુભવે છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે જોવા મળે છે. જો એ લોકો જે છે એકજૂટ રહેલા હોય છે, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય, તો એ લોકો એકજૂટ બનીને રહે છે, એટલે કે ભેગા થઈ જાય છે અને એ પોતાની તાકાત ત્યાં દેખાડે છે. પછી છે બહુમુખી સમાજ. નાનો પ્રાથમિક સમુદાય જોયો, હવે છે બહુમુખી સમાજ. ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. ગ્રામ સમુદાય અનેક જૂથો એટલે શું? અલગ અલગ ધર્મ પાળતા લોકોનો વસવાટ ત્યાં હોય છે. ગામડાની અંદર અલગ અલગ ધર્મો પાળતા લોકોનો વસવાટ ત્યાં હોય છે. હવે એટલા માટે અહીં શું લખેલું છે કે ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો હોય છે અને એ બહુમુખી સમાજ હોય છે. ગામડામાં જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે. જુદા જુદા જ્ઞાતિ સમાજ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એ મોસ્ટ ઓફ જે છે એ વધારે પડતા બધા લોકો એકબીજાને નજદીક રહેવાનું, સાથે રહેવાનું પસંદ કરે છે અને એ લોકો જ્ઞાતિ સમાજ હોય છે. માટે ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, જાતિ વગેરેનું વૈવિધ્ય જોવા મળે છે. ગામડાની અંદર આ જે બધી બાબતો છે, ઇવન ભારત દેશની અંદર પણ છે અને ભારતની અંદર વસવાટ કરતા ગામડા, તો એમની અંદર પણ આ બાબતની અંદર જુદી જુદી બાબત જોવા મળે છે. પછી જુદા જુદા આ સામાજિક જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રંથિત થયેલા હોય છે. સામુદાયિક જીવનમાં એક સાથે રહેવું, ભેગા રહેવું. સામુદાયિક જીવનમાં કેવા હોય છે? સામુદાયિક જીવનમાં એ લોકો કેવા હોય છે? તો એકજૂટ થઈને સુગ્રંથિત એટલે શું? સારી રીતે જોડાયેલા, સુગ્રંથિત હોય છે. પછી છે એકવિધતા. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજો, માન્યતાઓ, મૂલ્યો, ઉત્સવોની ઉજવણી, કેટલીક અંશે વ્યવસાય વગેરેમાં એકવિધતા હોય છે. હવે બધી બાબતોની અંદર જે ગામડાના લોકો છે તો એની ભાષા મોસ્ટ ઓફ જે છે એ જ બોલાતી હોય છે. પછી જે એમનો પોશાક પહેરવેશ છે એ પણ એ જ હોય છે. રીત રિવાજો છે એ પણ જૂની માન્યતાઓને ફોલો કરવાનું એ પણ એક જ હોય છે અને એકવિધતા એની અંદર જોવા મળે છે. કોઈક વાર કેટલીક બાબતોમાં વિવિધતા કે તફાવત હોય છે. જો એકવિધતા એટલે કે એક જ પ્રમાણે જીવન જીવવું, એક જ પદ્ધતિ પ્રમાણે જીવન જીવવું. હવે એની અંદર આપણે બીજું મુદ્દો જોઈએ કે કોઈક વાર કેટલીક બાબતોમાં વિવિધતા કે તફાવત હોય છે, પરંતુ તેનું સ્વરૂપ ગૌણ હોય છે. તેમની આપણે વાત કરીએ કે ભાઈ
જે ગામડાના લોકો છે એ મોસ્ટ ઓફ જેમની પહેરવેશ છે એક જ હોય છે. ભલે અલગ અલગ ધર્મના લોકો હોય, પરંતુ ગામડાના લોકો છે તેમનો પહેરવેશ એક જ હોય છે. પછી વિવિધતા કે તફાવત હોય છે, પરંતુ તેનું સ્વરૂપ ગૌણ હોય છે. હવે હિન્દુ છે અને મુસ્લિમ છે, એ બંનેનો પહેરવેશ જે છે સમાન હશે. ગામડાના લોકોની વાત છે. ગામડાના લોકો છે તેમનો જે પહેરવેશ છે એ સમાન હોય છે. પછી હવે તફાવત શું હોય છે? તો એ જે આપણે વાત કરી કે થોડેક અંશે, પરંતુ તેનું સ્વરૂપ ગૌણ હોય છે. એ મુખ્ય વાત નથી કે ભાઈ આ હિન્દુ છે કે આ મુસ્લિમ છે કે આ શીખ છે, બરાબર, તો એ આ પારસી છે કે એવું કોઈ પરિવર્તન છે. એનું જે મુખ્ય સ્વરૂપ છે એ ગૌણ હોય છે. એટલે કે કયા ધર્મથી બિલોંગ કરે છે એ મુખ્ય હોતો નથી. અને આ બાબત છે એ ગ્રામની એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, લાસ્ટ મુદ્દો છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. તો ગ્રામ સમુદાયના લોકોનું મુખ્ય વ્યવસાય કૃષિ છે. ગ્રામ સમુદાયની વસવાટ કરતા લોકોનું મુખ્ય વ્યવસાય કૃષિ છે. એટલે કે ગામડાના લોકો છે એમનો મુખ્ય વ્યવસાય શું છે? કૃષિ છે. હવે મોટા ભાગના લોકોનું જીવન કૃષિ પર આધારિત છે. મોટા ભાગના લોકોનો જીવનનો આધાર શેના પર છે? કૃષિ પર છે, એટલે કે ખેતી પર છે. ગ્રામ જીવનની વાત કરીએ આપણે તો મોટા ભાગના લોકોનો જીવનનો આધાર ખેતી છે. ખેતીની જે ઉપજો છે એના પર હોય છે. ગ્રામજનોના મોટા ભાગના વ્યવસાયો કૃષિના વ્યવસાયો સાથે સંકલિત હોય છે. આમ ગ્રામ જીવનની અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે. અર્થવ્યવસ્થા એટલે શું? ઇન્કમ, આવક જે છે એ શેના પર હોય છે? ખેતી પર હોય છે ગામડાના લોકોની.